જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 153. હે માનવ, જો મૂળ વિચારીએ તો ઓહમ સોહમના ગુણધર્મ જ મીઠા લાગે છે. તો ઓહમ સોહમનું સુરતા ભજન પણ મનને ગમે, કારણ કે તે ભજન કરવાથી નાદ પણ સંભળાય છે, એટલે મનને પણ મજા આવે છે. પણ જેને પરમાત્માનું જ્ઞાન છે તે શું કહે છે? તો પ્રથમ તો ઓહમ સોહમના અજપા જાપ નિજ આત્મ કલ્યાણના નથી, કારણ કે તે પરમાત્માના ઘરને પામવાના નથી, કારણ કે તે બે ઘરના છે અને પરમાત્માનું ઘર તો એક જ છે. બીજું ઓહમ સોહમ કહો કે સીતારામ કહો કે રાધે કૃષ્ણ કહો, તે આખીર તો બધું એક જ છે. તો પરમાત્માના જ્ઞાનીઓ નિરખી પરખીને ઓહમને કાળ પુરુષ કહે છે અને સોહમ પુરુષને મહાકાળ કહે છે. કારણ કે જેની સુરતા અકાળ પુરુષમાં રમતી હોય તે જગતના જીવને સત્ય કહે છે. કારણ કે અકાળ પુરુષની ભક્તિ તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી ભક્તિ છે. તો મનને એ અઘરી ભક્તિ ગમતી નથી, એટલે મનને સહેલી ભક્તિમાં આનંદ આવે છે. જો કે પરમાત્માના જ્ઞાનીઓ તેને નવધા ભક્તિ પણ કહે છે, અને નવધા ભક્તિમાં બીજા 9 પ્રકાર છે, એટલે 81 જાતની ભક્તિ થઈ. તે મનના આનંદની ભક્તિ છે. પણ 81 જાતની ભક્તિથી આગળની ભક્તિ 82મી ભક્તિ જો જીવ કરે તો પછી જીવનું જન્મ મરણનું મહાદુખ મટી જાય. એટલે જીવ આ કાળ અને મહાકાળના બંધનમાંથી છૂટે છે. મનન કરો. રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં જીવને શું સમજાવે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો જીવને કહે છે કે હે હંસારાણા, તો રાણા તે મનને કહે છે કે હે મન રાણા, આ માયાની આશા છોડ. હે મન, આ માયા તો વાંદરાની જેમ નચાવે છે, એટલે માયાને છોડ. માયાને પકડીને તો જમની ફાંસી મળે છે. માયા તો મૃગજળ સમ કહેવાય, એટલે હરણ જેમ તરસ છિપાવવા આમ તેમ દોડે છે, તેમ જીવ તૃષ્ણા મટાડવા આમ તેમ દોડે છે, પણ માનવની તૃષ્ણા તૃપ્ત નથી થતી, એટલે એમાં કદી સુખ ન મળે અને પલ પલ શ્વાસા ખોવે છે. સુર નર સર્વ માયામાં ઉલઝે છે. પંડિત પણ માયાથી મોહિત થઈ જાય છે, એવા કાચા પડે છે. આ 14 લોક એ માયાની જ નગરી છે. માયા પોતાના જ હુકમ સૌની અંદર પ્રકૃતિ રૂપે રહીને ચલાવે છે. ઋષિ મુનિઓ પણ માયાને વશ થઈ જાય છે, અને કેટલા તપ કર્યા હોવા છતાં પણ તપના પ્રકાશ ખોવે છે. નારદ મુનિ પણ માયાના વશમાં છે, જેમ વાનર મુખ ઉલ્લાસા. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, સંતોની સેવા કરો જેથી સર્વ ઉદાસી મટે. સદગુરુ પ્રવીણરામે તો માયા ત્યાગીને નિત્ય આનંદમાં રહે છે, તો આપણને પણ સમજાવે છે કે નિત્ય આનંદ માર્યો. જય સદગુરુદેવ. હે અરે રે અંસારાણા, છોડ માયાની આશા. માયા રે મરકટની જેમ ચમદીએ ફાંસી. અંસારાણા, છોડ માયાની આશા. માયા મૃગ જલ સમ કહીએ, કદી ન મટે પ્યાસ. એમાં કદી નહીં સુખ રે, પલ પલ ખોવે શ્વાસ. અંસારાણા, છોડ માયાની આશા. સુર નર સર્વ માયામાં ઉલજે, પંડિત પણ કાચા. 14 લોક માયાની નગરી, પોતાના હુકમ નિવાસ. હંસારાણા, છોડ માયાની આશા. માયાના વશમાં પણ ઋષિઓ ખોયા તપ પ્રકાશ. માયાના વશમાં નારદ મુનિ હો, વાનર મુખ ઉલાસા. અંસારાણા,
છોડ માયાની આશા, કર સત્સંગ સંતોની સેવા, મટે સકળ યુદાસ. પ્રવીણ રામ માયા ત્યાગી, નિત્ય આનંદ મારઈએ અંસારાણા. છોડ માયાની આશા. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સદગુરુ, હું પ્રશ્ન કરું છું તે સત્ય સમજવા માટે કરું છું, તો તમે મને સર્વ સત્ય ભિન્ન ભિન્ન રીતે સમજાવો, જેથી મારા સર્વ ભ્રમ જતા રહીએ. તો ગુરુજી જવાબ આપે છે કે તમને શૂન ઘરના ઉત્તર આપું જે સત્ય છે, એ પણ ભિન્ન ભિન્ન કરીને સમજાવું કે આત્મજ્ઞાન શું છે. તો પ્રશ્ન પૂછે છે શિષ્ય કે કોણ ઈશ્વરના કારણ છે તે મને કહો, અને ઈશ્વરના સ્વરૂપ કેવા છે? ઈશ્વરની હદ કોણ છે? કોણ ઈશ્વરનો વાસ છે? તો એનો જવાબ આપે છે કે શુદ્ધ સત્વગુણી માયા કારણ ઈશ્વરના છે, અને એના પૂર્ણ બ્રહ્માંડમાં વાસ છે, અને કેવળ બ્રહ્મ સુધી હદ કહી છે, અવ્યકૃત રૂપ કહ્યા છે. પછી કે છે કે કોણ જીવનું કારણ છે, અને કોણ જીવના વાસ છે? કોણ જીવની હદ છે, અને કોણ જીવના સ્વરૂપ છે? તો તેના ઉત્તર ગુરુજીએ આપેલા છે કે મલિન સત્વગુણી માયા જીવના કારણ છે, અને પૂર્ણ પિંડમાં એનો વાસ છે, અને તુર્ય સુધી જીવની હદ છે, અને જીવના સ્વરૂપ આભાસ છે. પછી કે છે કે કોણ જગતના કારણ કહો, અને કોણ જગતના વાસ? આ કોણ જગતની હદ કહો છો, અને જગતના સ્વરૂપ કેવા છે? તો ગુરુજી જવાબ આપે છે કે જગતના કારણ ભ્રાંતિ છે, અને એના મન બુદ્ધિમાં વાસ છે. જગતની હદ બ્રહ્માંડ સુધી છે, અને જગતના રૂપ નિર્વચન છે. પછી પૂછે છે કે જ્ઞાનના કારણ કોણ છે તે કહો, અને જ્ઞાનના વાસ કોણ છે? જ્ઞાનની હદ કોણ છે, અને જ્ઞાનના સ્વરૂપ કેવા છે? તો ઉત્તર આપે છે કે જ્ઞાનના કારણ જ્ઞાની ગુરુ છે, અને અભ્યાસમાં જ્ઞાનના વાસ છે, અને જ્ઞાનની હદ ઈચ્છા રહિત છે, અને જ્ઞાનના રૂપ અપરોક્ષ પ્રકાશ છે. પછી કહે છે કે આ 16 પ્રશ્નો તમને એટલે પૂછ્યા કે જેથી મારા મનની અભિલાષા મટે. તો હે સદગુરુ પ્રવીણરામ, મને જુદી જુદી રીતે ખુલાસા કરીને સમજાવ્યા તો હું ધન્ય થયો. તો મને મારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મજ્ઞાની મળ્યા છે, જે નિજ ચેતન અવિનાશ છે. તો દાસલાલને આવા જ્ઞાની ગુરુની કૃપા થઈ, જેથી સારા ઉત્તરના ખુલાસા કર્યા. જય સદગુરુદેવ. એ સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે, સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે. હે જ સાહેલી ભિન્ન ભિન્ન કરી સમજાવો, યથાર્થ બ્રહ્મ જાય મારા. કોણ રે ઈશ્વરના કારણ કહો, સ્વરૂપ ઈશ્વરના કહો કેવા. કોણ રે ઈશ્વરની હદ કહો, કોણ ઈશ્વરનો વાસ રે. હે જ સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે, કોણ જીવનું કારણ કહો, કોણ જીવના વાસ રે. કોણ જીવની હદ કહો, જીવના સ્વરૂપ કેવા. હે જ સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે,
કોણ જગતનું કારણ કહો, કોણ જગતના વાસ રે, કોણ રે જગતનો ઓદ કહો, સ્વરૂપ જગતના કેવા, હજ સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે, કોણ જ્ઞાનના કારણ કહો, કોણ જ્ઞાનના વાસ રે, કોણ જ્ઞાનની હદ કહો, સ્વરૂપ જ્ઞાનના કેવા, હેજ સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે, 16 પ્રશ્નો કરી પૂછું, મટે મારી અભિલાષા, દાસલાલ અરજ કરે છે, પ્રવીણ રામ ભીન ભીન કરો ખુલાસા, સાહેલી રે પ્રશ્ન કરું સમજણ માટે, રામ ભરોસે. તો હવેની વાણીમાં શિષ્ય કહે છે કે સદગુરુએ મને વચન સંભળાવ્યા અને કહે છે કે મારી સારી વાત સાંભળો. જે વાત કરું છું તે વાત આ 3 લોકથી ન્યારા પરમાત્મા છે તેની સાચી વાત કરું છું. 5 તત્વ અને 25 પ્રકૃતિ તે આ માયાના બંધન છે. તો એમાંથી નીકળવાનો ઉપાય તમને બતાવું એમ સદગુરુ ખાસ કહે છે. આ મોહ માયા એ બધા સંસારના બંધન જ છે અને એમાં કામ, ક્રોધ, વિષય, વિકાર બહુ જ કઠિન છે. જો તમે એ બધા જ ખેલ છોડો તો સદગુરુ કહે છે કે હું તમને પરમાત્માના ઘર બતાવું. પરમાત્માના ઘર તો ઓહમ સોહમથી પણ પાર છે, જે અટલ અડગ છવાયેલા છે, જ્યાં કોઈની પહોંચ નથી, જેથી કોઈ વાણી વેદ ઉચ્ચારે. તો દાસલાલ 2 હાથ જોડીને કહે છે કે અમને એ અપાર ઘર બતાવો. હે સદગુરુ પ્રવીણરામ, તમને હું વિનવું, મને ભવ પાર પહોંચાડો. જય સદગુરુદેવ. હે સદગુરુ પ્રવીણ રામે વચન સંભળાવ્યા, સાંભળો વાત મારી, આ 3 લોકથી ન્યારી, કહું છું વાત સાચી, સદગુરુ પ્રવીણ રામે વચન સંભળાવ્યા. 5 તત્વો 25 પ્રકૃતિ, છે માયાના બંધન, છે માયાના બંધન, એમાંથી નીકળવાનો ઉપાય બતાવું તમને ખાસ, સદગુરુ પ્રવીણ રામે વચન સંભળાવ્યા. મોહ માયા એ તો છે બંધન, કામ ક્રોધ વિષય વિકાર કઠિન, એ સર્વ છોડો માયાના ખેલ, બતાવું પરમાત્માના ઘર. હે સદગુરુ પ્રવીણ રામે વચન સંભળાવ્યા. એ ઘર તો છે ઓહમ સોહમથી પાર, અટલ ડગ છવાયા, ત્યાં નથી કોઈની પહોંચ, નહીં વાણી વેદ ઉચ્ચાર. હે સદગુરુ પ્રવીણ રામે વચન સંભળાવ્યા. દાસલાલ કર જોડીને કહે,
બતાવો એવા અપાર ઘોર બતાવો, એવા અપાર ઘોર પ્રવીણ રામ તમને વિનવું, પહોંચાડો ભવપાર સદગુરુ પ્રવીણ રામે, વચન સંભળાવ્યા હે પહોંચાડો ભવ પાર, હે સદગુરુ પ્રવીણ રામે, વચન સંભળાવ્યા. રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે જે અસલી સાધુ હોય છે તે નિર્મળ હોય છે અને નકલી સાધુ હોય તે જગતમાં ભમાવે છે. તો હે માનવ, અસલી અને નકલી સાધુને ઉરથી વિચાર કરીને ઓળખો. કોણ હંસ છે અને કોણ બગલા છે તે સત્ય રીતે પરખો, કેમ કે એમની વાણી અને પહેરવેશ ઉપરથી ઓળખાઈ જશે. જે ખોટા હશે તો પડપડ બોલે અને જે સાચા હશે એ મૌન રહેશે. અને જે નવા નવા વેશ ધારણ કરે છે તે ખોટા અને સાદું જીવન જીવે તે સાચા. એટલે કીધું કે હંસ અને બગલા. બગલા ઉપરથી ઉજળા પણ ભીતર મેલા હોય છે, તેમ હંસ એ ભીતરથી ઉજળા હોય છે, જેમાં કપટ નથી હોતું. એ તો મોતી ચૂગે એટલે સત્ય જ્ઞાન બોલે. બગ જાતિ એ મનના મેલા હોય છે, જે મોતી છોડીને માછલી પકડે એટલે ખોટા જ્ઞાન બોલે અને ઘરે ઘરે જઈને માયા માંગતા ફરે. એમ તન મનમાં તૃષ્ણા લાવે, આશાઓ વધે પણ ઘટે નહીં. એવી ચૂલબુલ ચાલ ચલકતી, એટલે જીવ પર એવી ચાલ ચલાવે ને કે જીવ વાંદરાની જેમ એમની વાત માનીને સત્ય જાણ્યા વિના નાચ્યા કરે. અમારા સદગુરુ સમજાવે છે કે જે બ્રહ્મ જ્ઞાન વિના જીવ બાવરા બનીને 84માં ફરે છે. જે બ્રહ્મજ્ઞાની હોય છે તે હંસરૂપ હોય છે, જે ઉલટા અગમ સમાય એવા અમારા સદગુરુ પ્રવીણરામ સ્થિર સ્થાયી છે, જેને આવાગમન નહીં આવે, એટલે જન્મ મરણ ન આવે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અસલી સાધુ નિર્મળ, નકલી જગ ભોમાવે રે, અસલી નકલી ઓળખો, વિચાર કરી ઉરમાં, હંસ બગલા બેઉને પરખો, વાણી ખાણીએ ઓળખાવે રે, અસલી સાધુ નિર્મળ, હંસ જ્ઞાની ચિત ઉજળા, મોતી મુક્ત ચુગાઈ, મન મેલા બગ જાણીએ, મૂર્ખ મચલી ખાએ, અસલી સાધુ નિર્મળ, ઘર ઘર માયા માંગતા, તૃષ્ણા તન મન લાવે, ચુલ પુલ ચિંતમાં ચુલકતી, કપીજી આ નાચ નચાવે, અસલી સાધુ નિર્મળ, સંગ બનાવ્યો સંતનો, દુવિદ્યા મટી નહીં મનની, બ્રહ્મ જ્ઞાન વિના બાવરા ફરે 84 ખાતે, અસલી સાધુ નિર્મળ, નકલી જગ ભમાવે, બ્રહ્મ જ્ઞાની અંશ રૂપ રે, બ્રહ્મ જ્ઞાની અંશ રૂપ રે, ઉલટાય ગમ સમાઈ, પ્રવીણ રામ સ્થિર સ્થાયી, આવાગમન ન આવે, અસલી સાધુ નિર્મળ. રામ ભરોસે.